તમારા બેંગલ્સના જે રો મટીરિયલ્સ છે તો એ તમે ક્યાંથી લાવો? એટલે રો મટીરિયલ્સની જર્નીની વાત કરું તો કીધું એમ કે એ લોકોએ લોકડાઉનમાં સ્ટાર્ટ કર્યું હતું, પણ ત્યાં સુધી હું સ્ટડી જ કરતી હતી. એટલે હું સુરતમાં સ્ટડી કરું ને આ લોકો ઘરેથી એ વસ્તુ કરતા હતા. તો હું જ્યારે સેટરડે સન્ડે આવું તો હું રો મટીરિયલ લઈને આવતી હતી. ખુશ્બુ સાથે હું વિડીયો કોલ પર વાત કરું કે જો આ નવું છે, તારે લેવું છે, આ લઈ આવ, આ લઈ આવ. એટલે એ રીતે અમે પહેલાં લઈ આવતા હતા. પછી એક ટાઈમે જ્યારે નવરાત્રિની અંજલિએ વાત કરીએ તો એ ટાઈમે આપણા માટે એક એક પ્રોડક્ટ લેવું પોસિબલ ન હતું. એટલે એ સમયે નક્કી કર્યું કે હવે તો આપણે પેકેટ્સ લેવા પડશે. પછી થયું કે હવે તો હું પણ સુરતથી આવી ગઈ. એટલે એ પર્સન જે પહેલેથી અમે જેની સાથે ડીલ કરીએ એમની સાથે જ હજી પણ અમે કરીએ છીએ. સારું છે અને કન્વિનિયન્ટ છે કે હજી પણ અમારે કંઈ પણ નવું આમ માર્કેટમાં આવે ને અમે કહીએ કે આ મંગાવી આપું કે આ બનાવી આપું તો આપણને એક સ્પેસિફિક પ્રોડક્ટ પણ એ બનાવી આપે છે. એટલે ડીલર અમારો એ જ છે, પણ પ્રોડક્ટ કે એમ હવે આપણી પાસે આવી જાય છે કે આપણે બલ્ક ઓર્ડર કરી દઈએ છીએ.